બેન્કિંગ ક્ષેત્રે એક એવી ભરતી આવી છે કે જેમાં તમારો પગાર સ્ટાર્ટિંગ થશે 48,000 થી અને બધા અલાઉન્સ ને બધું થઈને તમારો પગાર 70,000 સુધી જઈ શકશે. હું વાત કરી રહી છું પંજાબ નેશનલ બેંકમાં આવી છે લોકલ બેંક ઓફિસરની ભરતી, જેના ફોર્મ ભરવાની શરૂઆત છે ઓલરેડી પંજાબ નેશનલ બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર થઈ ગયા છે. 23 નવેમ્બર 2025 સુધી તમે એના ફોર્મ છે ભરી શકશો. ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને તમને મિનિમમ 1 વર્ષનો એક્સપિરિયન્સ ક્લેરિકલ વર્ક એટલે બેંકમાં ક્લેરિકલ કામ માટેનો એક્સપિરિયન્સ મિનિમમ 1 વર્ષનો હોવો જોઈએ તો તમે આના ફોર્મ ભરી શકશો. એજ લિમિટની જો વાત કરીએ તો 20 થી 30 વર્ષની વચ્ચેના તમે હશો તો તમે આના ફોર્મ ભરી શકશો. બાકી રિઝર્વેશન જે મળે છે કેટેગરી વાઇઝ એ પીડીએફમાં મેન્શન કરેલું છે. આની પીડીએફ છે મેં ઓલરેડી મારી ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દીધી છે, ત્યાંથી એક વખત તમે પહેલા રીડ કરી લેજો. એક્ઝામ છે ડિસેમ્બર જાન્યુઆરીમાં આવી શકે છે એવું એમાં ક્લેરિફાય કરેલું છે. હવે વાત કરીએ એક્ઝામ પેટર્નની, તો સૌથી પહેલા તો આમાં તમારી એક્ઝામ લેવાશે રિટર્ન એક્ઝામ. એમાં ટોટલ 150 માર્કનું પેપર હશે. એમાં સબ્જેક્ટ હશે રીઝનિંગ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ, પછી કોમ્પ્યુટર વિશેના સબ્જેક્ટ હશે, ત્યાર પછી ડેટા ઇન્ટરપ્રિટેશન હશે. એ બધા સબ્જેક્ટ હશે. એ પણ લખેલું છે માર્ક વાઇઝ કે કેટલા સબ્જેક્ટ કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્કનું પૂછાશે. 150 માર્કનું પેપર હશે. એ પીડીએફમાં એક વખત તમે સિલેબસ છે રીડ કરી લેજો. અને જે લોકોને એમાં ફોર્મ ભરવા છે તૈયારી શરૂ કરી દેજો, કેમ કે ડિસેમ્બર જાન્યુઆરીમાં જેની એક્ઝામ છે એ આવી જવાની છે. અને પછી તમે આ રિટર્ન એક્ઝામમાં પાસ થાવ પછી તમારે સ્ક્રીનિંગ એટલે તમારા જે ડોક્યુમેન્ટ તમે સબમિટ કરેલું હોય એનો એક વખત વેરિફિકેશન કરાશે. એના પછી તમારી લોકલ લેંગ્વેજ ટેસ્ટ લેશે. એટલે કે ધારો કે તમે ટોટલ 750 જગ્યા છે ઓલ ઓવર ઇન્ડિયામાં, એમાં ગુજરાતમાં 95 ખાલી જગ્યા ઉપર ભરતી છે. તો તમે ધારો કે ગુજરાતમાંથી ફોર્મ ભરો છો તો તમે જે સ્ટેટમાં ફોર્મ ભરેલું છે એ સ્ટેટની તમને લોકલ લેંગ્વેજ આવડે છે કે નહીં, એટલે કે ગુજરાતમાં ભર્યું છે તો તમને ગુજરાતી આવડે છે કે નહીં, કેમ કે તમારે ગુજરાતીમાં જ કામ કરવાનું હશે એટલે લોકલ લેંગ્વેજ ટેસ્ટ લેવામાં આવશે. તો આવી રીતના આખી પ્રોસેસ હશે અને પછી તમારો ઇન્ટરવ્યુ લેવામાં આવશે. એટલે મેરિટ છે એ તમારી રિટર્ન એક્ઝામ અને ઇન્ટરવ્યુ એના ઉપરથી તમારું મેરિટ બનશે. તો ફટાફટથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેજો, કેમ કે ગુજરાતમાં ટોટલ 95 જગ્યા છે. એટલે જો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય, તમને એક્સપિરિયન્સ હોય ને તમને બેન્કિંગમાં જવા માટેનો રસ હોય તો ફટાફટથી આના ફોર્મ ભરવાની શરૂઆત કરી લેજો. એની પહેલા એક વખત પીડીએફ રીડ કરી લ્યો જે મેં મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. થેન્ક યુ.